ઉઠે આ 10 વાગ્યા આમ તો જો હું છે બા શાંતિ રાખો ને એ ઉઠ આમ 10 વાગ્યા અમારા ગામડામાં આવા રિવાજ ન હોય 10 વાગ્યા ઉઠવાના હાલ 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 ઉઠ એ મિટલા હું છે બા હું છે બા અહીંયા આવ તું આ 10 વાગ્યા ઉઠે હાલે અરે હું મારા દીકા છે ને એને તો હું કાંઈ નહીં કહું. હા 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 દીકા 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 કરીને તો ચડાવી છે આમ. અરે એ તો પણ હું તમને હું કહું છું આમ જોજી આ તમારી બા જો ને હવાર માં રાડું પાડે છે આંખી નથી ખોઈલી મેં હા તઈ તમારા શહેરમાં હાલે આયા ગામડામાં નો હાલે અમાર ગાયું બાયું વાતું કરે એ બા એ તો માંડ મારું ભેગું થયું યાર તમે હું યાર તમે બા દેવા દેની ભાઈ હું તમને બા એમ કહું છું કે તમને હું મળે હવાર માં રોજ ઉઠીને મારો દી બગાડવાથી તમને તમે શાંતિ રાખતા હોય તો એમ નહીં તને હું આથી હું મળે સાલ કેતી મને પણ બા ઉઠવાનો ટાઈમ થાય ત્યારે હું ઉઠી જ જાઉં છું અને સમજાવો ને તમારા બાને એ બા તમે આ એક તો હજી લગન ને હજી થોડાક દી થયા તમે હું ટક કરવા માંડ્યા હજી લગન ને 10 દી પૂરા નથી થયા હજી મારા હાથમાંથી મહેંદી નથી ગઈ તોય ટક કરે હે મહેંદી નહીં જાય આપણા ઘરની આ રધી વઈ જાહે કેમ મહેંદી નહીં જાય મહેંદી નહીં જાય રધી કાઢી પણ મહેંદી તું નહીં કાઢ હુવાથી કેમ રધી નો આવે એવું કોણે કીધું બધાય હુતા હોય તમને હુતા હા કુંભકરણ ની જેમ હુતી જ રે સુતી જ આને ક્યાંથી ગોતી કાઈ ઠીસાને એ બા તમારે જી બધાને કેવું હોય કેજો અમારી દીકાને છે ને તમારે કાંઈ કહેતા નહીં હો બકા મેં તારા લીધે જ ઘર માંડ્યો બાકી તારી બાની મને ખબર હોત ને તો હું જિંદગીમાં તારી આ લગન ન કરત કારણ કે મને આવું ગમે જ નહીં આ વાંદા કરવાના સામા આ મોઢું તો એ બા 4-5 દી આરામ કરી દો અમે વાં ગયા તા હનીમૂન કરવા હજી તમે કોફી નથી પીધી અને હવાર માં વાસી દી વાળવાનું હજી છે કે કોફી નથી પીધી તમે હું ટક કર્યા કરો હો ચા ચા આવે આને શું કરવું મારે હવે આને ધોકો લેવો છે બીજું કાઈ ન આવે આમાં અરે આને સમજાવો ને તમારા બાને કે ધોકો લીધે ભેગું નો થાય આમ હું આને મૂકીને વઈ જઈશ હું પછી આટલું કામે નહીં કરું કોઈ દી રસોઈ નહીં બનાવું ચા ચા જા ઉપર બા એ બા એ તો મન હેને ભેગું થયું તમે કઈ બોલો માં તને કઈ ખબર જ નથી પડતી એ બા તમે કઈ બોલો માં મારું રાખો દેવો અને આમાં હેને પછી ભયું જાય ને તો તમે ગોતવા ક્યાં જાઓ મોઢે ચડાવી છે તી આ બધું 10 વાગે એટલે ઉઠે છે ને આ જે કાઈ હોય તમારી બા સમજે કે નો સમજે તમે તો સમજો છો ને તને કયો ને રોજ કચકચ નો કર રોજ બધા આજુબાજુ વાળા જોઈ તો સારું લાગે પાંચ ઘર સારું લાગે મારા દીકા કે ને એ બધી વાત સાચી પણ તમારી વાત બધી ખોટી હા 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 અમારા ગામડામાં આવું સારું લાગે અમને બેટા અમને ખબર જ હોય ગામડામાં હું સારું લાગતું હોય અમને ખબર હોય કેટલો શોર મચાવે છે મને તો કાનમાં દુખવા એ માંડ્યું તો ઘડીકમાં. કાનમાં દુખે છે અને મેં કર્યું એ સમજી વિચારીને જ કર્યું હોય ને અને એ પાછા હે ને લવ મેરેજ છે હા બેટા કોઈના લવ મેરેજ ટકા છે અત્યાર સુધી 2 મહિના જવા દે તને ખબર પડશે કેવા લવ મેરેજ હજી તો 2 દી નથી થયા શાંતિ રાખો આ મારી દીકાને તમે કાંઈ કયો માં ઈ વહી જાય ને તો તમે ગોતી દેવો હા હું બીજી ગોતી દઈશ જો આ મને પોહાય જ નહીં ગમતી જ નથી એટલે જ બીજી લાવી લાગે છે એટલે જ આમ કરે બકા તમે ના, તારા ના. માટે લગન કર્યા બાકી તો હું લગન જ એ ન બા કરું. તમે પ્લીઝ યાર તમે પ્લીઝ ના બોલો આના વિશે હવે મને ગમતું જ નથી એ જો મને બા. રોવું આવે. એ બા તમે જો વયા જાવ અહીંથી પ્લીઝ તમે વયા જાવ અમે મારું ઘર ભંગાઈ દો તમે બા માન તો હું લવ મેરેજ કરીને ગયો હોય એક તો અત્યારે કોઈનું થાતું નથી આખો દાડો આ તું આજ કરીશ આ બીજું કઈ શીખવાડો નથી આને નહીં એને કાંઈ શીખવાડ બા તમે એક શબ્દ ન બોલતા હવે કચકચ બંધ કરો આપણે હાલો કોફી પી લે અંદર જઈને ચા. તારી બાનું આખું જાઓ, દી મને ચાલુ જ કોફી રહે પીવા. હાલો આવા ને આવા ભટકાશ મને તો શું કરવું મિતલા હું છે બા ક્યાં ઉપડા અમે કોફી પીવા જાય છે બહાર બહાર કોફી પીવા જવાય બટા કા નો જવાય આપણે ઘરમાં કરીને પીઓ ને આ બા જવા દ્યો આને પીવી છે મારે નથી પીવી કોફી અને તારે હું આ વાડીને કામ નથી કરવાનું કઈ એક વાત કહી દો બા હું છે ને આ વાડીનું કામ કરીશ અમારી ઘરવાળી તો સાવ નહીં કરાવો વાડીનું કામ હું તો નહીં જ કરું મેં તો કોઈ દી મારા બાપ દાદા ની વાડીનું કામ કર્યું જ નથી મારા ઘરે એસી ગાડી બધુંય છે અને હું ગેસમાં રાંધું મને તો ચૂલોય આવડતો નથી રાંધવું તો તમારે જ પડશે અને અને બેટા, વાડી આમ જો. તમારે જ કરવી પડશે હું તને સમજાવું આપણે ગામડાની વહુ કોઈ દિવસ રાતે બહાર ન હુવે અને તું હુતી બહાર સારું ન લાગે બેટા લે પેલા તો તમને કઈ વાંધો નતો આજે એક દી માં શું થઈ ગયું બહાર ન હુવાય આ પણ બહાર ગામડું તો છે આ હોય, city મારી વાત નથી. સાંભળો મારી બાના ઘરે તો છે ને એસી છે અહીંયા તો રાતે ઉઠીને તો મને ગરમી થવા માંડી તો હું તો ખાટલો લઈને બહાર હુઈ ગઈ મને શું ખબર કે ગામડામાં બહાર નહીં તે હુતા હોય. સારું લ્યો હવે અંદર કાલથી ને અંદર હુઈ જો આ બહાર નથી હુવાનું તો હવે શું કરું મને તો બહુ ગરમી થાય તમારા છોકરાને કયો એસી લઈ આવે કે કુલર લઈ આવે બા હું એને એસી લઈ આવીશ
તમે એને હેલા કાંઈ કયો માં બરાબર એને જે કરવું હોય ને કરવા દ્યો હું કરું હું ન કરું એ મને બધું આવડે હે બા કેમ નહીં આ મહિને એડા ઉતારવા એડામાંથી જો આ બધા એડા વેચીને પછી એસી લઈ આવી દઈએ. કાઈ નહીં ઉતારે અત્યારે અમે ઓનલી ફોર તમે આજ હવાનો મારો દી બગાડ નાખ્યો ને એટલે અમે કોફી પીવા બહાર જાય છે તમે કેમ સમજતા નથી અરે અરે મારું તો માથું પૈકું આને એસી વળી કોફી પીવા જાવ ને આવું ગામડામાં નો સારું લાગે અમારે ગામડામાં બાયું વાતું કરે એ બા તમે હવારમાં હું યાર રકજક કરો યાર તમે મને કહી દ્યો હું સાંભળી લઈશ પણ મારી દીકરા મારી ઘરવાળી તો સાવ નહીં સાંભળી શકે આવું બધું થયું બીજું હું આ તો હું હારી છું ને તો તમારા કારણે હું ટકી ગઈ બાકી બીજી હોય ને તો આની આગળ રે નહીં ટકે નહીં કારણ કે આટલું કચકચ કરે તો કોઈ માણા રે વયા જ જાય એ બા તમે મારું ઘર બંધ ભંગાવું છે હવે આજ નહીં તો કાલ ભાંગવાનું જ છે ભંગાવશે ને ના એવું ના લાગે દીકરા મને. હું તને મૂકીને નહીં જાઓ જાઉં કોફી પીવા જાઓ બીજું ના ના હું નહીં જાઉં હાલ આપણે કોફી પી આવી આજકાલના આ છોકરા સમજે કોઈ દી ઠેક એ ભગવાન હાલો હજી મારે ઘણું કામ છે હા કોફી પીને આવી ગયા કોફી પીવાનો કેટલો આવી ગયા? આનંદ આવ્યો હા તો અમે આવી ગયા હવે બા હે ને તમારે કામ કરવું હોય ને હાલો આપણે હાલો વાડી આપણે કામે જા આમ જો તું રસોઈ કરી રાખજે એ દીકા તું છે ને મારા આટું જમવાનું બનાવી રાખજે હો હમણાં બધું સરસ કરી હાલ નાખજો આપણે- તમે આપણે તમારા બા બે વાડીએ જાઓ બાય એ બા હાલો લઈ જા તું તારી બાને હું તો આ હેલી ઘરમાં આરામ કરવા મિત બેટા એ હા બા આ કાંઈક વહુને શીખવાડજે હો અને હવે મારાથી જાજુ થાતું નથી હવે એ બા તમે હે ને મહેરબાની કરીને કાંઈ એને ગયો માય ધીમે ધીમે છે ને બધું શીખી જાય એક તો માન 40 વર્ષે મારું ભેગું થયું હે હરવે હરવે શીખવાડી દઈ ગયા હવે હા એ તો ઠીક મારી ઘરવાળી શું કરતી હશે બા એ ઘરવાળી જી કરતી હોય ને આમ જો હરવે હરવે શીખવાડી દેજે એટલે બધું એને આવડી જાય શેરની છોકરી છે ને નો આવડે એ બા નિરાંતે શીખવાડી દેવાય તમે ખાલી છે ને કચકચ મૂકી દો ને એટલે હું બધું સંભાળી લઈશ આ બસ એને શીખવાડી દેજો હો હા એ બા હવે ભૂખ લાગી હો એ ઘડીક લે હજી બપોર નથી થયા કાંઈ હા તો હાલો પછી બપોર પછી તો બહુ તડકો થઈ જાય બેટા આ ઘરવાળીને શીખવાડવું જ પડશે હા શીખવાડી દેજો કરવાનું યાર આ બધું પછી કાલ છે ને મારે હજી બપોર પછી દહીંનું દરાવા જવું છે અને બધું અટાણું કરી આવું એ બા તમે ગમે એ કરો પણ થોડીક છે ને મારી ઘરવાળીને માથાકૂટ કરવાનું મૂકી દો એ હું બાપા બધું મૂકી દઈશ એને હરવે હરવે કરતા હું શીખવાડી થોડુંક તું શીખવાય આ પણ ધીમેથી કરવાનું હોય બધું શીખવાડવાનું હોય એ કે થઈ તમે જાય કચકચ કરો કઈ ભેગું ન થાય કે નહીં બા કરું નહીં કસકસ નહીં કરું બસ એ બા આ બાજુ રહ્યો આ બાજુ રહ્યો ને આ તમને વાગી જાય નહીં વાગે હવે ડાઈ નો થામા હાલા તગારું ભરાઈ ગયું છે હવે નાખીએ આમ ચા હા બા હું એને હાલ તને ચડાવ હાલ હું થાકી ગયો બાય થાકે વારીને થામા હાલ અરે બહુ બા ફરવા તમે જા. મને ક્યાં શીખવાડો બા બા નાખી અરે બા, જમવાનું મને જા, ભૂખ જા, અરે મને ભૂખ લાગી ગઈ હે બા હમણાં તારું હવે રાંધી રાખ્યું છે કેવું રાંધી રાખ્યું ખબર હાલો હાલો જલ્દી આમાં અમારા ઘરવાળીને શીખવાડવું પડે તો અમારે આ તગારા હારવાના રહે ઓ આ એના બાપ જેવો ટાટો છે એ પગ ઉપર જરીક ખેતીના કામ આમ ન થાય ઓલી વો ભેગો રખડી રખડીને આરહુડો થઈ ગયો છે. આ બા હું થાકી ગયો હું થાકી ગયો તો હાલો હવે ખાઈ આવી બીજું શું હવે બા તમે સમજો મને બહુ ભૂખ લાગી હો હાલ હાલ આ નો સમજો લાઈ તકારું આ તમે તો પણ મારા કરતા ઝડપથી કામ કરો હો, એવા ને એવા છો હજી બા. એ બેટા અમે કીધું ને કામ કરી છે ને પેલાથી એટલે જ આવા છે નકર તો થાય કોઈ દિવસ કામ એ શીતલ બેટા લે તમે આવી ગયા આ રાંધી રાખ્યું હું થયું તમને અરે હું થાકી ગયો હવે તારે મને કામ કરવા લાગવું જોઈએ અને તું જમવાનું બનાવ્યું કે નહીં જમવાનું તો મેં કાંઈ નથી બનાવ્યું લે તું કેતો હતો ને કે મારું બહુ હારું હારું રાંધીને કરશે રાત આખી નીંદર જ હરખી નહોતી જોજી. થતી. એવું આમ શરીરમાં સૃષ્ટિ લાગતી હતી ને તો હું તો સવારે હુઈ ગઈ મેં કાંઈ નથી રાંધ્યું તો હવે ખાવું એક કામ કરી દો ઓલે હું કે ઓલે ચીગીમાંથી ખાવાનું બંધ મંગાવી લે ચીગી નહીં ડોબાવ સ્વીગી કહેવાય ઓ એ મને ભાઈ ઓછી આમાં ખબર પડે એમ નહીં આ પણ ચીકી એમ ચીકી તમે કરો નહીં છો એમાં ઓનલાઈન મંગાવીએ એમાં પેટીએમ જોઈ છે તમારી આગળ એવું તમારે મોબાઈલ નું છે કાઢ દઉં
એ ડોબા મોબાઈલ નું કાર્ડ નહીં, એટીએમ કાર્ડ જે નાખી કાર્ડ અને પૈસા બહાર આવે એવી રીતે એટીએમ કાર્ડ આવે, ફોન નું કાર્ડ નહીં. એવું તો મારી પાસે નથી, હવે ક્યાં લેવા એમ નહીં મિત બેટા, તમે એવું મગાઈશો તો અમે હું ગઈઢા માણા એવું ખાવું? તમારા માટે બાજરાનો રોટલો આવે ને એવો પીઝા આવે, ઈ મંગાવીશ, તમને બહુ એવું ભાવશે. મને ન ભાવે. પીઝા નથી લેવા દે, હાથમાં જડબા ઓલા હે ને આમ ફૂલાઈ જાય એવું મારે નથી કઈ તો હું મગાવું. ખાવું છે હવે? તારા જમવાનું અંદર બનાવી નાખ. હું તો કાંઈ જમવાનું નહીં બનાવું, હું તો મારા માટે પીઝા મંગાવી લઉં. તમારા બાને કયો નો તમારથી જવાય ને તો ખીચડી બનાવી નાખે અંદર જઈને. હું મારા માટે તો ઓર્ડર કરી લઉં સ્વિગી માંથી. એ બા હવે હું તમને શું કહું, હવે જો લગ્ન થઈ ગયા એ થઈ ગયા બરાબર છે, હવે હું તમને એમ કહું છું કે તમે અંદર જઈને બનાવી લો ખીચડી, બરાબર? લગ્ન થઈ ગયા એટલે તમને પસ્તાવો થાય છે મારી આ લગ્ન કરીને? ના ના એવું કાંઈ નથી, પસ્તાવો નથી થતો, અમુક સારું પડે એટલે જ હું બાને સમજાવું કે બા તમે આમાં હાચવી લ્યો, ખીચડી અંદર જઈને પકાવી લ્યો, બરાબર? આનંદ નથી થતો મને મળ્યા પછી? અરે આનંદ તો મને બહુ થાય છે યાર, તમે ઘટવા દીધું. એમ નહીં, તમે બહાર બે ખાવા જાઓ તો મારે હું તને કેદું ની સમજાવતી હતી ને. હા હવે ખબર પડી મને. અમારે વિહામ જ નહીં આવે કોઈ દી. હાલો હું રાંધવા આ જાઉં. બીજું ખોટું થાય છે હો દીકા, મારા બાને હે ને બહુ તકલીફ પડે છે, આ પેલા મને ન માન્યું. પણ તકલીફ પડે, મને ચૂલો સળગાવતા આવડતો નથી, મેં કોઈ દી ચૂલો જોયો જ નથી. આમાં કેટલું મેં આમાં પૂઠા નાખ્યા, ચંપલ નાખ્યા, તોય ચૂલો હળગો નહીં. એ બા હું કરું તો હવે ખાવાનું કર. એ બા બહાર આવો ચંપલ બા. નાખી તો હળગે એ ચૂલો. એ ચંપલ નો હોય, લાકડા હોય. એ બા એટલે તો કહું છું કે મેં કોઈ દી ચંપલ ચૂલો જ નખાય નથી જોયો. તો હું નાખવાનું હોય? તો શીખ તો કાંઈક આવડે બેટા, નકર કાંઈ નહીં આવડે. તો એક કામ કરો, તમે અત્યારે હે ને લાકડી નાખીને તમે રાંધી લ્યો, હું જોઈ લઉં અને ખાઈ લઉં. લાકડી પણ ન હોય. એક કામ કરો, બા માટે હે ને તમારા માટે ગોળીઓ મગાવી લ્યો ઓનલાઈન. એટલે હું પીવાની. હા, હું શીખી પી લે ગયો એટલે ભૂખ જ ન પીવાની લાગે. ગોળી. હા, એ આવે ઓલી આવે ઓલી હું કે તંચુરિયન કે હું કે મંચુરિયન. હા એટલે હું એ આવે બા, મસ્તી નો આવે મંચુરિયન. બોલો તમારા માટે ઓનલાઈન મંગાવી લઉં. લાઈવ મને કરી દે તો મારે બોલવું છે. બોલવાનું નથી, ખાવાની વાત એમ છે. નહીં, આમાં બોલવું, આમ બોલું ત્યારે આવશે તમે ને. બે આવા જ છો, તમને કઈ ખબર જ નથી પડતી. ગામડાના મને બે ભટકાઈ ગયા, હું તો ક્યાં જાઉં? એ હવે તમારે ખાવું હોય તો ખાવ, નહીતર કાઈ નહીં, બનાવો ને ખાવ. હું તો આ હાઈલી. જોજી એક કામ કરો, એ ભાઈ અને આમ જો હા કંચુરિયમ કરી કરીને આ કંચુરિયન જેવી થઈ. એક કામ કર, બા માટે હે ને ઓલા દોરા મગાવી લે, ખાવાના દોરા. દોરા એટલે હું? એટલે ઓલા અળસિયા જેવા હોય ઈ? એ આઈ હવે એને ડોબા નૂડલ્સ કહેવાય. આને કઈ ખબર જ નથી પડતી. તમે કઈ ખાધું છે કે નહીં? તમારા બાએ કઈ શીખડાયું છે કે નહીં? એ દીકા એવા હરપોલિયા નથી ખાવા. અને આ મહિને પાલીના ધબ્બા અંદર તય એ પેટ બા ભરાય. હાચે કા હરપોલિયા નો આવે. હાચા હરપોલિયા નો ખાવાના હોય. તો? એવું હરપોલિયા જેવા ખાવાનું નૂડલ્સ આવે. ઈ હરપોલિયા થોડા ખાય આપણે? મને એમ કે હરપોલિયા કોમામાં આવી ગયા છે એટલે હરપોલિયા જ લાગતા હશે. ઈ હરપોલિયા નહીં, હાચા થોડા હરપોલિયા આપણે ખાય. હરપોલિયા જેવું એક વસ્તુ આવે નૂડલ્સ, બહુ મસ્તી નું, મને તો બહુ ભાવે. અમારે સિટીમાં એવું ખાવ એટલે એવું યાદ આવે. અમારે તો અહીંયા છે ને માખણના લોંદા ઉડાડવાના. એટલે હું ઈ તું ખાઈશ ને પછી એમાં તાકાત છે ને એના જેવી એક બીજામાં એક તાકાત ન હોય. તો હું એમ કઉ છું કે તમે રોજ રોજ મને કામનું ચીંધોય ના કરતા તમારા બાને રહોડું હોપી દ્યો. મેં તો આજ કેટલા ચંપલ નાખ્યા, ચૂલો હેડવો જ નહીં. એ બા તમે એને તમે ખાઈ લ્યો, ગમે ઈ મગાવી લે. તું એક કામ કર, ગોળીઓ મગાવી લે. હું એમ કહું તમારા માટે ગોળીઓ મંગાવી લઉં, મારા માટે પીઝા મંગાવી લઉં. બા ભલે ખીચડી ખાઈ લે. ના હો ભાઈ, મારે નથી ગોળીઓ મગાવી. ઓલી વખતે હો હરવી નીકળી હતી ગોળીઓ. કઈ ગોળ્યું એ કે? મંચુરિયન આવે, મંચુરિયન. એ કંચુરિયમ નહીં હો, કાઈ નહીં. તો હવે આને હું લઈ આવું મારે તમારા બા માટે? એ બા હવે છે ને તમારા દોરાય નથી મગાવવા, તારે નથી ગોળીઓ મગાવી. એક કામ કરો, ડોગ પીઝા લઈ લે. તો તમારે ડોગ જોઈશી? એ ડોગ ના, ડોગ પીઝા આવે ખાવાના. ઈ એ ડોગ પીઝા નો આવે, ઈ હોટ ડોગ આવે, હોટ હા, ડોગ. ઈ જી હોય ભાઈ. હવે તમે બા ખાઈ લ્યો ને એટલે એ તો એમ પતે કે ડોગ એટલે તમારે કૂતરો લેવો છે. એ ના હવે હું હવે કુતરી અહીંયા રાખીને હું તો ના શું વાંધો નહીં. એ કાંઈ નહીં, હવે જી ભાઈ મંગાવી લો તમારે જી ડોગ મંગાવો. ખાવો છે ને, હોટ ડોગ. હા હોટ ડોગ. અને તમારા બાને? તમારે ગોળીઓ ખાય કે એ મારે કાઈ નથી ખાવું. હોટ ડોગ ને ઓલા ડોગ ને ડોહો મને હુમલો આવી જાય તો હું શું કહું, તમારા બાને એવી ગોળીઓ લઈ દઉં ને, એક અત્યારે ખાઈને હવાર લગી ખાવાનું ન માંગે. બોલો એવી દવા આવે, ઈ લઈ વાળી દઉં? કઈ ગોળી? મંગાવું બા માટે. કઈ ગોળી? પણ મારે તમે કાંઈ ન નથી ખાતા હો, કદાચ રાતે જાવું પડે ડબલા. ના હો, તમે નહીં, તમારા બા ભલે ખાય. એવું હે. હા, એને ખાવા દો. તમે તાર ટ્રાય કરાય આપણે. સારી દવા આવે, 2 દી લગી ખાવાની જરૂર ન પડે. બા તમારે ખાવી હોય તો ખાઈ લ્યો.
હે બા હારી દવા હવે મંગાવું મારે કાંઈ ખાવી જ નથી. હું જો હમણાં એક રોટલો મારા પૂરતો કરી લઈ. તમારે જ્યાં જાવું ત્યાં જાઓ. તાર બા તો પાકું છે મારું તો વિશ્વાસ જ નથી કરતા હારું ખવડાવશું તો કાંઈ મારે તારો વિશ્વાસ જ નથી કરવો. આ સિટીની છોકરીનો વિશ્વાસ કરાય કોઈ દી? અહીં નો કરે જો હું છેતરાઈ ગયો. હાલો હું જાઉં છું તો હવે. જય માતાજી મિત્રો, તો હું છું મિત વેડિયા. જો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો એન્જલ સ્ટુડિયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી મિત્ર. અને હા બા તમે ટક ટક ન કરતા બીજી વખત લઈ આવું ને તો ઘરવાળી અને તું આવી લઈ આવતો જ નહીં કોઈ દી.